મોમન બેડ ટાઈમ સ્ટોરી કેના બેડ ટાઈમ સ્ટોરી. આજે બેડ ટાઈમ સ્ટોરીની જગ્યાએ આપણે પેલું એ કરીએ, આપણે કુરુક્ષેત્ર જોયું એનું ક્વિક રિવિઝન કરી લઈએ. એટલે હું તને ક્વેશ્ચન કરીશ ને તારે આન્સર કરવાના. ઓ ઈઝી. જેટલું તે જોયું છે ને એટલામાંથી જ પૂછીશ. ઓકે. મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? કૌરવ અને પાંડવો. કૌરવો અને પાંડવો કોણ હતા? કઝિન બ્રધર્સ. કૌરવો કેટલા હતા? 100. અને પાંડવો કેટલા હતા? 5. 100 કૌરવોના તો નામ ના આવડે, પણ સૌથી મોટા ભાઈનું નામ શું? દુર્યોધન. 5 પાંડવોના નામ? યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ ને સહદેવ. વેરી ગુડ. કૌરવોના મમ્મા ડેડીનું નામ શું? પપ્પાનું નામ ધૃતરાષ્ટ્ર હા. અને ગંધારી. મમ્માનું નામ. હા. અને પાંડવોના મમ્મા ડેડીનું નામ? કુંતા માતા, પાંડુ રાજા. વેરી ગુડ. પાંડવોના 5 પાંડવોના કેટલા વાઈફ હતા? 1. અને એમનું નામ શું હતું? દ્રૌપદી. વેરી ગુડ. મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું? કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર. અને યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? 18 days. ગીતાના કેટલા અધ્યાય છે? 18. ગીતામાં શ્લોક કેટલા છે? 700. મહાભારત કોણે ગાઈ હતી? વેદવ્યાસજી. અને લખી હતી કોણે? ગણપતિ બાપ્પાએ. અર્જુનના સનનું નામ શું? અભિમન્યુ. વેરી ગુડ. તો આપણે આખું આ સિરીઝ જોઈ, હમણાં 5 એપિસોડ જોયા, બરાબર? તો એમાં તારા સૌથી ફેવરેટ કેરેક્ટર્સ કયા? ફર્સ્ટ તો કૃષ્ણ, હા. અભિમન્યુ, હા. અર્જુન, હા. ભીમ. કેટલા થયા? 4 થયા ને? અંબા એટલે શિખંડી. ભીષ્મ પિતામહ. યા. તો કૌરવો અને પાંડવોની વચ્ચે જે યુદ્ધ થયું હતું એમાં ઓબ્વિયસલી પાંડવો જીત્યા, એ તો તને ખબર છે, બરાબર? પણ પાંડવો કેમ જીતી ગયા? એમની જોડે તો સેના પણ ઓછી હતી, બધું ઓછું હતું, તો એ 5 જ હતા, તો એ કેમ જીત્યા? અને કૌરવો 100 હતા તો પણ કેમ હારી ગયા? કૃષ્ણ હતા એમની સાથે. એટલે આપણી જોડે ભગવાન હોય તો વી ઓલવેઝ વિન. યા. ઓકે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.